આ દુનિયામાં એક પણ એવું કારણ નથી જેના લીધે હું આ છોકરી સાથે મેરેજ કરવા માટે તૈયાર થાઉં. હું કોઈ પણ સંજોગોમાં આની સાથે લગ્ન નહીં જ કરું. પપ્પા, હવે તો બધું જ તમારા નિર્ણય પર આધાર રાખે છે. મારો તો એક જ નિર્ણય છે, અને આ વખતે સવાલ સિદ્ધાર્થના જીવનનો છે. એટલે એ જે નિર્ણય લેશે એ જ માન્ય ગણાશે. સ્વાતિ, છે તારી પાસે કોઈ કારણ? છે. અરે હું તારા રમકડાથી રમ, આ પૂજા પાના સામાનથી કેમ રમે છે મારી ઠીંગલી? પપ્પા, હું તો વોટેજ માણેક સ્તંભ અને મોડિયા સાથે રમીને થઈ છું. બીજી છોકરીઓ મમ્મીની સાડી પહેરીને રમતી હશે ને, ત્યારે હું અંતરપટ ઉડીને ફરતી હતી. મેં જીવનમાં સૌથી પહેલી જોયેલી ગાંઠ જ છેડાછેડીની ગાંઠ છે પપ્પા. મેં રસોડામાં ચૂલાની અગ્નિ પહેલા ચોરીની અગ્નિ જોઈ છે. અને તમને યાદ છે પપ્પા, હું નાની હતી ને તમે પૂજા પાનો સામાન ગોઠવતા ત્યારે હું તમને પૂછતી, પપ્પા આ શું છે? બેટા આ છે ને માણેક સ્તંભ છે. શું? માણેક સ્તંભ. આ બ્રહ્માજીનું પ્રતીક છે જે આપણી રક્ષા કરે છે. આ જે થયું છે એ બ્રહ્માજીની સાક્ષીમાં થયું છે ને? પપ્પા આ શું છે? બેટા આ છેડાછેડી છે. આ જીવનની એવી ગાંઠ છે જે બંધાયા પછી જીવનની બધી ગાંઠો ખુલી જાય છે. અને આ ગાંઠ ઈશ્વરની સાક્ષીએ બંધાય છે. એટલે એક ભાવની નહીં પણ 7 ભાવ સુધીના સંબંધો બંધાય એની સાબિતી છે. યાદ છે બેટા? બધું યાદ છે. પણ મારી ઢીંગલી, તું તો કહેતી હતી ને કે આપણું ઘર, એની દિવાલો, પેલો તુલસી ક્યારો, તારો કિચોડ કિચોડ કરતો હિંચકો, મારા મંત્રો, તારી માની ઉમાબુમ, એ બધું તો ક્યારે છોડી નહીં શકે કહેતી હતી ને? પપ્પા, માણેક સ્તંભ, અંતરપટ, વરમાળા, ફેરા, આ બધાનું મહત્વ મારા જીવનમાં વણાઈ ગયું છે. છોડવો તો માણસે શ્વાસ પણ નથી હોતો, પણ ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ જઈ શકાય છે ખરા? હું સંબંધ છોડી શકું, સરનામું છોડી શકું, સરનેમ છોડી શકું ને છેવટે સ્વાભિમાન પણ છોડી શકું. પણ તમારા આપેલા સંસ્કાર કેવી રીતે છોડું? પતિર બ્રહ્મા, પતિર વિષ્ણુ, પતિર દેવો મહેશ્વરા, પતિર સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી પતવે નમઃ. હજારો વાર આ મંત્ર સાંભળ્યો છે તમારા મોઢે પપ્પા. કઈ રીતે હું એને અવગણી શકું? બેટા આ બધું તારી મરજી વિરુદ્ધ થયું છે, મજબૂરીમાં થયું છે. પપ્પા, મરજી અને મંજૂરી તો મારા મહાદેવની. તમને યાદ છે, હું જ્યારે નાની હતી ત્યારે તમારી સાથે લગ્નમાં આવતી, ત્યારે હું જોતી કે વરરાજાના ચહેરા આગળ ફૂલોનો સહેરો હોય છે અને કન્યાના ચહેરા આગળ ઘૂમટો. ત્યારે મને સમજાતું નહીં કે આવું કેમ. એક નજીક આવ્યા પછી આ પડદો કેમ? કે પોતાના છેડાછેડી નહીં જોવાના? વર્ષો પછી હવે મને સમજાયું કે લગ્ન જ એક એવી ઘટના છે કે જેમાં જોડનારા બે વ્યક્તિઓ નહીં જોવે ને તો પણ ચાલશે,
કારણ કે એ ઈશ્વર જોવે છે. બેટા એ ઘરમાં તને બહુ તકલીફ પડશે. બાપના સંસ્કારથી વધારે તો મારા માટે શ્વાસ પણ નથી. પપ્પા, અસંસ્કારી માણસ આવેલી પરિસ્થિતિમાંથી છૂટી જાય છે અને સંસ્કારી માણસ એ જ પરિસ્થિતિમાં તૂટી જાય છે. અને તમે જ કહ્યું હતું ને કે છૂટી જવા કરતાં તૂટી જવું વધારે સારું. તમે વણાઈ ગયા છો મારા લોહીમાં. હું દરેક ક્ષણે જીવું છું તમને. મારા તો શ્વાસ જ સંસ્કારના આધારે ચાલે છે પપ્પા. તમારું માથું હું ક્યારેય રમવા નહીં દઉં. હે મહાદેવ, શું થઈ રહ્યું છે આ બધું? હે ભગવાન, મારા જ વિચારો, મારું જ વર્ષોનું જ્ઞાન, મારા જ મંત્રો, આ બધું આજે મારી દીકરીનું જીવતર છોડવા આવ્યું છે. હે ઈશ્વર, આજે મને લાગે છે કે આ બધું પ્રેક્ટિકલ નથી, બધું વ્યર્થ છે. આ બધાનો કોઈ અર્થ નથી. અર્થ છે પપ્પા, આ બધાનો જ અર્થ છે. જો આ લગ્ન નહીં કર્યા ને તો આ બધાનો અર્થ નહીં રહે. માણેક સ્તંભ, ગણેશ માટલી, છેડાછેડી, વરમાળાને ફેરા, આ બધું જ એક ફોર્માલિટી બનીને રહી જશે પપ્પા. અગ્નિમાં હોમાતા જવતલ અને કુકરમાં બનતી ધાણી, એ બંને વચ્ચે કોઈ ફરક નહીં રહે પપ્પા. આ બધાના જ મૂલ્યોને જાળવી રાખવા માટે આ લગ્ન કરવા જ પડશે પપ્પા. પણ એ માટે તું જ કેમ? શા માટે તું જ? ક્યાં સુધી આહુતિ આપીશું પપ્પા? ક્યારેક આહુતિ બનવું પણ પડે. બૂમો પાડે અંધારા ના જાય પપ્પા. અજવાળું કરવું હોય તો સળગવું પડે. જીવીને જગ જોવાય પપ્પા. સ્વર્ગ જોવું હોય તો મરવું પડે. આ જગત દરિયો છે દુઃખનો. ડૂબી જવામાં કંઈ નથી કરવાનું. જો ભવસાગર પાર કરવો હોય તો તરવું પડે. કેટલી મોટી થઈ ગઈ છે મારી દીકરી. તને સીતા કહું કે ગીતા? વાતી ગિરીશ આચાર્ય. ના બેટા ના, તારી બધી વાત સાચી, પણ હું તારી આહુતિ તો નહીં જ આપું. એક બાપ તરીકે સિદ્ધાર્થ પાટીદાર સાથે તારા લગ્ન નહીં થાય. તને માંડવામાં બેસવા જ નહીં દઉં. રંજનબેન, વનિતાબેન, જો આ લગ્ન તૂટશે ને તો આ સમાજ અમને જીવતે જીવત મારી નાખશે. મને મારી ચિંતા નથી, પણ મારી દીકરીની જિંદગીનો સવાલ છે. એ ક્યાં જશે? ઓ ગોડ, હવે આ ઇમોશનલ ડ્રામા પણ સહન કરવો પડશે. અમે આ છોકરીને અમારા ઘરે લઈ જઈશું. માય ફૂટ. બધી ભૂલ મારી છે. તમારા લોકોને જે સજા આપવી હોય ને એ મને આપો, પણ મારી દીકરીની જિંદગી બરબાદ ના કરશો. નજરની સામે જો મારી દીકરીનો માંડવો વિખેરાઈ ગયો ને એના કરતા તો આ માંડવામાં જ મને મોત આવી જાય ને તો સારું. વંદના, તો આ શું બોલી રહી છે? મમ્મી, તારે આવું કંઈ જ બોલવાની કે કગરવાની જરૂર નથી. વંદનાબેન, શાંત થઈ જાઓ. તમારું બીપી હેવીલી શૂટ અપ થઈ રહ્યું છે. જે થતું હોય ને થવા દો. મને મારી નથી પડી.
એમની કન્ડિશન તો ખરેખર બહુ ક્રિટિકલ છે. હા, અને બીજી બાજુ સિદ્ધાર્થની ચિંતા છે. ખબર નહીં એ ક્યાં ગયો છે. આ સિચ્યુએશનમાં સિદ્ધાર્થને કન્વિન્સ કરવો ઇમ્પોસિબલ છે. નામ મોટા ને દર્શન ખોટા. તમે લોકો મનથી પથ્થર છો, પથ્થર. છતાં તમે એક દીકરીને આવી હાલતમાં મૂકીને જાઓ છો? શરમ નથી આવતી? તમારી પણ દીકરીઓ છે. તમારી દીકરી જોડે આવું થશે તો શું કરશો? તમે સોનું નહીં પણ સોનાની ખાણને લાત મારી રહ્યા છો. સ્વાતિ જેવી છોકરી આજના જમાનામાં મળવી એટલે નસીબ કહેવાય. સ્વાતિ સાથે અન્યાય થયો ને તો અમે પોરના લોકો ચૂપ નહીં બેસીએ. યાદ રાખજો. તમે સ્ત્રીઓ થઈને સ્ત્રીનું દુઃખ નથી સમજી શકતા? તમારામાં હૃદય છે કે પથ્થર ભરેલા છે? બહુ થયું. આ લોકો કંઈ નહીં કરી. ચાલો બેનો, આપણે સિદ્ધાર્થની મંડપમાં પાછો ખેંચી લાવીએ. ચલો ચલો ચલો. નમસ્કાર દર્શક મિત્રો, તમે અત્યારે લાઈવ જોઈ રહ્યા છો આ હાઈ વોલ્ટેજ ડ્રામા. શું આ રોષે ભરાયેલી સ્ત્રીઓ સિદ્ધાર્થ પાટીદારને પાછો લાવી શકશે? સ્વાતિ આચાર્યનું ભવિષ્ય અત્યારે અધ્ધરતાલ છે, અને પાટીદાર પરિવારનું આ મૌન સ્વીકાર છે કે પછી મજબૂરી? એમનું બીપી હેવી શૂટઅપ થઈ રહ્યું છે. જો અમને અત્યારે હોસ્પિટલાઇઝ નહીં કરીએ તો ગંભીર પરિણામો આવશે. સિદ્ધાર્થ સર, શું તમારી રિયલ બ્રાઇડ ભાગી ગઈ એટલે તમે પણ આ મંડપ છોડીને ભાગી રહ્યા છો? તો શું પબ્લિક હવે એવું માની લે કે પાટીદાર પરિવારના આ લગ્ન ઓફિશિયલી કેન્સલ છે? એમ કેમ લગ્ન કેન્સલ થાય? આ તો કઈ રમત વાત છે? અમે સ્વાતિના લગ્ન કરાવીને જ જંપીશું. તમે એક ડગલું પણ આગળ નહીં વધી શકો. હા, લગ્ન કરાવીને જ રહીશું. આ લગ્ન અમે કરાવીને જ રહીશું. લો ક્લાસ લોકો. સ્વાતિએ પોતાનું લેવલ બતાવી દીધું. આ ભીડને મોકલીને મને ડરાવવાનો પ્રયત્ન કરી રહી છે. અમે ક્યારનો તમારો આ રોપ જોઈ રહ્યા છીએ, પણ હવે ચૂપ નહીં બેસીએ. આ લગ્ન થશે જ. આ લગ્ન થવા જ જોઈએ. જસ્ટ શટ અપ. તમારી સ્વાતિ કેટલી સારી છે એના બધા જ પુરાવા છે મારી પાસે, અને કાન ખોલીને સાંભળી લો. દુનિયાની કોઈ પણ તાકાત મને એ છોકરી સાથે લગ્ન કરવા માટે મજબૂર નહીં કરી શકે. બ્રેકિંગ ન્યૂઝ. કન્યા પક્ષના લોકો સિદ્ધાર્થ પાટીદાર પર દબાણ કરી રહ્યા છે. લગ્નની વિધિઓ પછી વરરાજા ભાગી રહ્યા છે અને આખી પોળ રસ્તા પર ઉતરી આવી છે. શું સિદ્ધાર્થ પાટીદારનો આ અહંકાર એટલા માટે છે કે સ્વાતિ આચાર્ય એક સામાન્ય પૂજાપાનની દુકાન ચલાવતા ગરીબ પરિવારની દીકરી છે? શું આ ગરીબાઈ અને પૈસા વચ્ચેની જંગ છે? સિદ્ધાર્થ, આખા મેરેજ લાઈવ થઈ રહ્યા છે અને પાટીદાર પરિવાર અને આપણા બિઝનેસ ઉપર બહુ મોટી ઇફેક્ટ પડશે. કંઈ પણ થઈ જાય, મારો જીવ કેમ ન જતો રહે, હું એ છોકરી સાથે લગ્ન નહીં જ કરું. તમે ખોટી ચિંતા કરો છો પપ્પા. હું મંડપમાં જઈને બેસીશ તો પણ સિદ્ધાર્થ પાટીદાર તો મારી સાથે લગ્ન નહીં જ કરે ને. કેમ? કારણ કે હું આ બધા જ પાસા જોઈને લગ્ન કરવા માટે તૈયાર થઈ છું. પણ સિદ્ધાર્થ પાટીદાર કોઈ પણ સંજોગોમાં મારી સાથે લગ્ન કરવા તૈયાર નહીં થાય. હા પપ્પા, એમની પાસે એક પણ એવું કારણ નથી કે જેના કારણે એમને મારી સાથે લગ્ન કરવા જોઈએ. કદાચ હું ચોરીમાં જઈને બેસીશ ને તો પણ એ તો આવીને ના જ પાડવાના છે. આજે તારા દાદા કંઈ નહીં બોલે. નિર્ણય ફક્ત ને ફક્ત તારો જ રહેશે.
સારું થયું તો મને માની ગયા, સોરીનું માન પણ રહ્યું. લે દીકરા, આ સુંદરપુર. હા ચાલ ભાઈ ચાલ, આ જોયા ના કર, ઇલાજ કરાય આનો છે કઈ. હાઉ ડેર યુ! સિદ્ધાર્થ, સિદ્ધાર્થ, આખા મેરેજ લાઈવ થઈ રહ્યા છે. તું સમજતો કેમ નથી સિદ્ધાર્થ? આની અસર પાટીદાર પરિવાર અને આપણા બિઝનેસ ઉપર પડશે. આઈ ડોન્ટ કેર, કઈ પણ કેમ ન થઈ જાય. મારે મારો જીવ પણ આપવો પડે ને તો પણ હું આ છોકરી સાથે લગ્ન નહીં કરું. પણ કેમ? કારણ કે આ છોકરી મને બહુ હેરાન કર્યો છે, મારું જીવું હરામ કરી નાખ્યું છે. તો તું એનું જીવવું હરામ કરી દે. દુશ્મનને મારવા માટે પહેલા એને દોસ્ત બનાવવો ખૂબ જરૂરી છે સિદ્ધાર્થ. એ છોકરીના કારણે આજે મીડિયા સામે તારી ઇજ્જત જઈ રહી છે. રૂપા તારી સાથે નથી. તારા જીવનની સૌથી મહત્વની ઘટના એણે સ્પોઇલ કરી નાખી છે. હું એને છોડીશ નહીં. પણ એના માટે તારે એને પકડવી તો પડશે ને. એને જીવન સાથી બનાવ અને પછી એના જીવનમાંથી સુખ છીનવી લે. આ તકનો ઉપયોગ કરીને એને તકલીફ આપ. આપણા ઘરમાં એન્ટ્રી લેવા માટે એ છોકરીએ આટલું મોટું નાટક કર્યું ને, તો એને બતાવો કે એનું પરિણામ શું હોય છે. એને રિયલાઇઝ કરાવો કે સિદ્ધાર્થ પાટીદાર સાથે ગેમ રમવાની સજા શું હોય છે. આજથી દુશ્મની શરૂ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી.